પાંડીસરાના એક વૃદ્ધ દંપતીએ આખરે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઈચ્છા મૃત્યુની માંગણી કરતા સમગ્ર સુરત શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। સુરતના ભટાર વિસ્તારના રહેવાસી વૃદ્ધ દંપતી શ્યામલાલ ગેહલોત અને મધુબેન ગેહલોતે સુરત કલેક્ટરને અરજી આપીને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। દંપતીનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતા મિલકત વિવાદ અને વહીવટી કાર્યવાહીને કારણે તેમનું જીવન અસહ્ય બની ગયું છે। અરજીમાં જણાવ્યા મુજબ પરિવારના અનેક સભ્યોના નિધન બાદ તેઓ એકલા પડી ગયા છે અને જીવન નિર્વાહ માટે આધારરૂપ રહેલી મિલકતને લઈને સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। દંપતીનું કહેવું છે કે તેમની મિલકતના નિયમિતીકરણ માટે અરજી કરવામાં આવી હોવા છતાં લાંબા સમયથી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી। વૃદ્ધ દંપતીએ સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગો પર આક્ષેપ કર્યો છે કે તેમની દુકાનોને પૂરતી નોટિસ અને યોગ્ય કારણો આપ્યા વગર સીલ કરવામાં આવી છે, જેને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ કથળી ગઈ હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વૃદ્ધ દંપતી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો અંગે વહીવટી તંત્ર શું પગલાં ભરે છે અને એમને ન્યાય આપવા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। નામ શ્યામભાઈ કપૂરજી ગેહલોત, B132 જલારામ નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરાનો રહેવાસી છે। ઉંમર વર્ષ 73। આજે મેં કલેક્ટર કચેરીમાં મારી મિસેજ મધુબેન શ્યામભાઈ ગેહલોત, ઉંમર વર્ષ 68, બંને જે પતિ પત્ની ઈચ્છા મૂર્તિની એપ્લિકેશન આપી છે, જે સરકાર નિર્ણય લેશે માન્ય રાખશે। અમે અત્યારે હાલની તારીખમાં શેતાનસિંહ રતનસિંહ કરીને બહુ હેરાન કરે છે। ખોટી રીતે મારી દુકાનોમાં SMCમાં સાતગાંઠ કરીને આજથી લગભગ 5.5 વર્ષ પહેલાં સુજલ સાહેબ પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર સાહેબ હતા। એમને ખોટી રીતે મારી 1 રૂપિયો બાકી ન હોવા છતાં બી સીલો કરેલી દુકાન 10 વાર હું રિક્વેસ્ટ કરવા ગયો, સાહેબ મારી શું કામ દુકાન સીલો કરો છો, શું કામ કે તું શેતાનસિંહ રતનસિંહ હાથે સાંઠગાંઠ બેઠક કરી દે। મેં કીધું સાહેબ મારે કોઈ એના હાથે લેવડ દેવડ નથી, 1 રૂપિયો બાકી નથી તો હું શેની બેઠક કરું? તો કે તું એના હાથે બેઠક કરીને વ્યવહારના એ પૈસા માંગે એટલે આપ, તો કે હું તારી સીલો કરું। મેં કીધું સાહેબ તમે મારી સોપારી લીધી છે? આવી રીતે કરીને મારી સીલો ખોલી ને હું એમને વાતમાં બેઠો નહીં, એટલે કોઈ પુરાવા વગર ખોટી રીતે મારા પાસેથી આજે બી પૈસા કઢાવવા માંગે ને મારી સીલો કરેલી। પછી હાઈકોર્ટમાં ગયો, 5.5 વર્ષ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો। 5.5 વર્ષ પછી નિર્ણય આવ્યો કે ફાયર સેફ્ટી લગાવવાની। હવે 21/1/2026ના રોજે મારી સીલો ખોલી આપેલી, એટલે ફાયર સેફ્ટી લગાવી દીધી। ત્યાર પછી NOC લાવીને બતાવી, બધું કમ્પ્લીટ થઈ ગયું। હવે એ વાતને 4 મહિના પછી 30/5ના રોજ ભૈરવ દેસાઈ સાહેબના આદેશ મુજબ પાછી મારી ખોટી રીતે સીલ મારી। જે મેં મેડમ આવ્યા હતા સીલ મારવા, તો મેડમને કીધી कैलाश ચોકડી પર મારી 11 દુકાનો આવેલી છે, એમાં બધી ખોટી રીતે સીલ મારી। મેં નોટિસ આપો તો કે નોટિસ વોટિસ કંઈ મળે નહીં, ભૈરવ દેસાઈ સાહેબનો આદેશ છે સીલ મારવાનો। મારા બધા ભાડું તો અંદર બધો લાખો રૂપિયાનો સામાન પહેલાં બી બધો સડી ગયો અને અત્યારે બી બધો અંદર સામાન સડે છે। ખાણીપીણી રેસ્ટોરન્ટની દુકાનો બધો માલ સરસામાન બધા ભાડુતીઓનો ખરાબ થાય છે ને ખોટી રીતે સીલ મારેલો SMCનો 1 બી રૂપિયો બાકી નથી।